Hello friends, I am Mehul Papudra from Saraswati Group of Education. This is my 5th session કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિશે અભ્યાસ કરવાના છે. બટ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર ખાસ કરીને આપણે જે જોઈએ તો એની અંદર એટ ધ લાસ્ટ ઓક્સિડેટિવ જે ફોસ્ફોરાઇલેશન આપણે કહીએ છીએ એમાં એટ ધ લાસ્ટ આપણે ખાસ કરીને ઓક્સિજનની પણ જરૂર પડે છે. અને બિગનિંગની વાત કરીએ તો ફૂડ પાર્ટિકલ્સ તરીકે ગ્લુકોઝની જરૂર પડે છે. આ બંને ઘટકો કઈ જગ્યાએથી આપણે પ્રાપ્ત થાય છે એ પણ ખબર હોવી જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ડાયરેક્ટલી આપણે ઓક્સિજન જોઈએ છે કે ઓક્સિજન લાસ્ટમાં આવી જાય છે અને અમુક ક્રિયાઓ છે એ કેરી આઉટ થાય છે. પણ એક્ઝેક્ટલી વિચ વી ડોન્ટ નો, સ્ટુડન્ટ સ્પેશિયલી ડોન્ટ નો અબાઉટ દેટ કે ઓક્સિજન કઈ રીતે આવ્યો છે. તો એના વિશે થોડુંક બેઝિક નોલેજ લેશું. અને આજે ETS દેટ ઇઝ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો આપણો પહેલો પાર્ટ અભ્યાસ કરશું અને ત્યારબાદ ઇન ડિટેલ સેકન્ડ પાર્ટની અંદર આપણે સ્ટડી કરશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલી વસ્તુ વાત કરીએ if you see over here, હું મનુષ્યનું પાચન તંત્ર અહીંયા દોરી રહ્યો છું. રાઈટ? આ પોર્શન તમે જોઈ શકો છો. ઓકે, એક મેં સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરવાની ટ્રાય કરી છે. આ જોઈ શકીએ છીએ આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે. ઓકે, હવે આમાં અલગ અલગ ઘટકો છે. ખાસ કરીને મનુષ્યનું જે પાચન તંત્ર છે એનો અને મનુષ્યનું જે શ્વસન તંત્ર છે એનો, આ બેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીં છે અને એના દ્વારા આપણે આ પ્રોસેસને સમજવાનો પ્રયત્ન કરશું. પણ સાથે સાથે અહીંયા આપણે મનુષ્યનું પાચન તંત્ર દોર્યું છે, સેમ વસ્તુ અહીં હું મનુષ્યનું શ્વસન તંત્ર ડ્રો કરું છું. જગ્યાના અભાવને લીધે હું હાફ પોર્શન ડ્રો કરું છું. ઓકે, સેમ પોર્શન ઓલી બાજુના પોર્શનમાં પણ હશે. ઓકે, હવે થાય છે શું અને આપણે સમજીએ બહુ સારી રીતે. તમને ઘણીવાર પાછો ક્વેશ્ચન થશે કે સર એકચ્યુઅલી ટોપિક છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એમાં તમે મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર દોર્યું છે, વોટ ઇઝ ધ રિલેશન? પણ એના માટે તમારે આ
જે અત્યારે હું સમજાવું છું ને ડ્રો કરું છું ને સમજવું પડશે તેને ત્યારબાદ જ તમને આ બંનેનું કનેક્શન ખબર પડશે અને એનું કનેક્શન આપણા ટોપિક સાથે પણ ખબર પડશે. ઓકે, સૌથી પહેલી વસ્તુ છે કે આપણે જે ફૂડ ખાઈએ છીએ, ફૂડ મીન્સ ખોરાક, રાઈટ, એ આપણે ખાઈએ છીએ, ક્યાં આવે છે? તો કે સૌથી પહેલાં ફૂડ આપણે જે ખાઈએ છીએ એ 1 by 1 એ ક્યાં આવે છે? તો કે સૌથી પહેલાં આવે છે કંઠનળી, આ કંઠનળીનો ભાગ છે. ત્યારબાદ તમે જુઓ તો દેટ ઇઝ આને કહેવાય છે અન્નનળી, એટલે ખોરાક ત્યાં આવે છે. 1 by 1 તમે જોતા જશો તો આગળ તમે જશો તો આ શું આવ્યું છે? તો કે આ છે જઠર કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે સ્ટમક કહીએ છીએ, રાઈટ. ત્યારબાદ જે ખોરાક છે ક્યાં આવે છે? તો કે આગળ જતા યસ, આ પકવાસીનો ભાગ છે, આ પકવાસીનો ભાગ છે, રેડી. ત્યારબાદ ખોરાક આગળ જાય છે, ખોરાક આગળ જઈને ક્યાં જાય છે? તો કે સૌથી પહેલા ખોરાક જાય છે નાના આંતરડામાં જાય છે. યસ ઓર નો? યા. સો આ છે નાનું આંતરડું, આને આપણે શું કહીએ છીએ? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. સ્મોલ ઇન્ટેસ્ટાઇન જેને આપણે કહીએ છીએ શું કહેવામાં આવે છે? તો કે નાનું આંતરડું. હવે જે આ નાનું આંતરડું છે એમાં શું આવેલું હોય છે? આપણે એને ઝૂમ કરીએ. આ પોર્શન છે ને થોડો ઘણો આપણે શું કરીએ છીએ? આ જે પોર્શન તમને દેખાય છે એને આપણે ઝૂમ કરીએ છીએ, રેડી. તો આ પોર્શનમાં તમને શું દેખાશે? તો કે આ પોર્શનની અંદર એક્ઝામ્પલ તરીકે આ માની લ્યો કે નાનું આંતરડુંને ઝૂમ કર્યું છે આપણે, તો એ ભાગની અંદર તમને આ ટાઈપના હેર લાઇક સ્ટ્રક્ચર જોવા મળશે. આ જે હેર લાઇક સ્ટ્રક્ચર તમને જોવા મળે છે એને વિલાય કહેવામાં આવે છે અને એને ગુજરાતીમાં કહેવામાં આવે છે રસાંકુરો, જે તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છો, રાઈટ. તો આ જે રસાંકુરો છે એને આપણે ઝૂમ કરીએ તો આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર જોવા મળે છે, એવું આપણે કહી શકીએ. આ ટાઈપનું સ્ટ્રક્ચર છે. હવે જે ખોરાક છે એ શું થાય છે? તો કે જેટલો પણ ખોરાક અહીંયા આવે છે, તમને ખબર કે આ ખોરાક છે, તો આ રીતના ખોરાક અહીંયા આવે છે, એ ખોરાક અહીંયા અંદર એબ્ઝોર્બ થઈ છે. એબ્ઝોર્બ એટલે આ રીતે એબ્ઝોર્બ થઈ જાય છે, શોષણ થઈ જાય છે, રાઈટ. અને ક્યાં જાય છે? તો કે એ જાય છે બ્લડ કેપિલરી, એટલે કે બ્લડમાં જાય છે. હવે આ જે ખોરાક છે એ બ્લડમાંથી જઈને કઈ જગ્યાએ જતો હોય છે? તો કે બ્લડ સાથે મૂવમેન્ટ કરે. અને તમને ખબર છે કે આપણું બોડી મેઇનલી કોષોનું બનેલું છે, તો અહીંથી આ જે ઘટકો છે એ મેઇનલી ક્યાં જશે? તો કે ઉપર જશે. ઉપર એટલે કઈ જગ્યાએ? તો કે હું અહીંયા મોટો કોષ ડ્રો કરું છું, સમજાય એટલા માટે મોટો કોષ ડ્રો કરું છું. થોડું આપણે પ્રોપર ડ્રો કરવાની ટ્રાય કરીએ છીએ, જેને લીધે ઇઝીલી આપણે સમજી શકીએ. વન મોર ટાઈમ આઈ ટ્રાય. યા. તો આ જે અહીંયા જે ફૂડનો પાર્ટિકલ છે, ફૂડના પાર્ટિકલ તરીકે કોણ છે? તો કે ગ્લુકોઝ છે. એ શું થાય છે? તો કે ગ્લુકોઝ આ કોષ રસપટલ છે અને આપણે કહીએ છીએ સેલ મેમ્બ્રેન, which you know. આપણે એને કહીએ છીએ સેલ મેમ્બ્રેન, એટલે કે એને કહેવામાં આવે છે કોષ રસપટલ કહેવામાં આવે છે. એના દ્વારા સિલેક્ટિવ ઘટક તરીકે ગ્લુકોઝ છે એની એન્ટ્રી થઈ છે. તો ગ્લુકોઝ ક્યાં આવી ગયો છે? તો કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ગ્લુકોઝ અહીં આવી ગયો છે, તો આપણે કન્સિડર કરીએ તો ધીસ ઇઝ ગ્લુકોઝ. ઓકે, સો આપણો ફૂડ પાર્ટિકલ્સ છે ક્યાં છે? તો કે આ મોટો એવો આપણા બોડીની અંદર અત્યારે મેં એક કોષ દર્શાવ્યો છે, એમાં ક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, સાઈડ બાય સાઈડ શું થતું હોય છે? તો કે આપણે શ્વસનની ક્રિયા પણ કરીએ છીએ. તો શ્વસનની ક્રિયાની અંદર શું હોય? તો કે ડેફિનેટલી એની અંદર આપણે શું લેતા હોય છે? તો કે ઓક્સિજન છે લેતા હોય છે. ઓકે, સો આ શું છે? તો કે સૌથી પહેલાં આ ઓક્સિજન પ્રસરણની ક્રિયા દ્વારા, વિચ યુ નો પ્રસરણની ક્રિયા આપણે ભણી ચૂક્યા છે, એના દ્વારા આ જે ઓક્સિજન છે એ બાહ્ય નાસિકા છિદ્ર, જે આગળના છિદ્ર હોય છે એને કહેવામાં આવે છે બાહ્ય નાસિકા છિદ્ર. એના દ્વારા ઓક્સિજન ક્યાં આવે છે? તો કે એના દ્વારા અંદર આવે છે, એના દ્વારા અહીંયા પહોંચે છે. આનું નામ છે નાસિકા કોટર, રેડી. આ જે સેકન્ડ પાર્ટ દેખાય છે નામ છે નાસિકા કોટર. ત્યાંથી ઓક્સિજન ક્યાં આવે છે? તો કે ત્યાંથી ઓક્સિજન આગળ આવે છે. ત્યાંથી ક્યાં આવ્યો? તો કે કંઠનળીમાં આવ્યો છે, રેડી. ત્યાંથી બધા આગળ જતા ક્યાં આવે છે? તો કે ત્યાંથી જે આવે છે એને કહેવામાં આવે છે આ જે છે, બરાબર છે, એને કહેવાય છે શ્વાસ નળી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શ્વાસ નળી. તો ત્યાં ઓક્સિજન પહોંચ્યો છે. આ જે ઓક્સિજન છે એ ક્યાં આવે છે? તો કે એના બદલે આગળ વધીએ તો આ બે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે શ્વાસ નળી. તો એ શ્વાસ નળીમાં શું થાય? તો કે ઓક્સિજન આવે છે. ઓકે,
આ ઓક્સિજન અંદર જાય છે. ત્યારબાદ અંદર જઈને ક્યાં જાય છે? તો કે એની અંદર જઈને આ ટાઈપના અંદરના પોર્શનમાં ચાલવા માંડે છે. ઓકે, ત્યાં ક્યાં જાય? તો કે શ્વાસ વાહિકામાં જાય છે. ઓકે, શ્વાસ વાહિકામાંથી ક્યાં જાય છે? તો કે આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે? તો કે વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. આ જે સ્ટ્રક્ચર તમે જુઓ છો છેલ્લું, એને શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠ. તો શું થયું છે? તો કે ઓક્સિજન છે એ વાયુકોષ્ઠમાં જાય છે. હવે વાયુકોષ્ઠ છે એની ફરતે લોહીની ઘણી બધી જાડી સ્વરૂપની રચના હોય છે. એટલે વાયુકોષમાંથી ઓક્સિજન ક્યાં જશે? તો કે ઓક્સિજન જશે એ જશે લોહીની નળીમાં, એટલે રુધિરવાહિની આપણે લખીએ છીએ અહીંયા ઉદાહરણ કે રુધિરવાહિનીમાં. રુધિરવાહિનીમાં શું જતું હોય? તો કે લોહી જતું હોય તો એની સાથે ઓક્સિજન પણ આગળ વધે છે. આગળ જઈને ક્યાં જાય છે? તો કે આપણું બોડી છે અલ્ટિમેટલી કેનું બનેલું છે? કોષોનું બનેલું છે. તો એવું કન્સિડર આપણે કરીએ કે રુધિરવાહિનીમાં જે કહી શકાય કે જે ઓક્સિજન હતો, રુધિરવાહિની દ્વારા જે ઓક્સિજન હતો એ કોષોમાં જાય છે. એટલે એનો મિનિંગ એ થાય કે રુધિરવાહિનીમાંથી ઓક્સિજન છે એ આગળ ધીરે ધીરે વધે છે. આગળ આપણે કોષ અહીંયા રાખી દઈએ છીએ ત્યાં થોડીક વાર માટે કે ઓક્સિજન અહીંયા કોષરસ પટલની બહાર ઊભો છે. ફાઇન. સો અહીંયા ગ્લુકોઝ છે, અહીંયા ઓક્સિજન પણ આવી ગયો છે. હવે જે ગ્લુકોઝ છે ઓકે, આ જે ગ્લુકોઝ છે એનું કેમાં રૂપાંતર થાય છે? વિચ યુ નો વેરી વેલ. તો કે ગ્લુકોઝનું કઈ ક્રિયા દ્વારા? તો કે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રિયા છે આપણે ભણી ગયા છે ગ્લાયકોલિસિસ, એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. એના દ્વારા શું બને છે? તો કે એના દ્વારા પાયરુવિક એસિડના કેટલા અણુ બને છે? તો કે 2 અણુ બને છે. દેટ ઇઝ ગુડ. પાયરુવિક એસિડ બન્યો છે. જે પાયરુવિક એસિડ છે એ શું થશે? તો કે પાયરુવિક એસિડ છે એ કેમાં કન્વર્ટ થશે? તો કે એ કન્વર્ટ થશે એસિટાઇલ કોએ. વિચ યુ નો આ લિંક રિએક્શન છે વચ્ચેનું જે છે એનું નામ શું છે? લિંક રિએક્શન. ઓકે, આ લિંક રિએક્શન થયું છે. આ જે લિંક રિએક્શન દ્વારા એસિટાઇલ કોએ એ બન્યો છે. આ એસિટાઇલ કોએ ક્યાં જાય છે? તો કે આ એસિટાઇલ કોએ છે એ કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા. રેડી? ક્યાં જાય છે? માઇટોકોન્ડ્રિયા. હું અહીંયા માઇટોકોન્ડ્રિયા ડ્રો કરવાનો ટ્રાય કરું છું. ઓકે, આ માઇટોકોન્ડ્રિયા મેં ડ્રો કરવાની ટ્રાય કરી છે. ઓકે, હવે આ જે એસિટાઇલ કોએ છે એ અલ્ટિમેટલી ક્યાં જશે? તો કે એસિટાઇલ કોએ છે એ ખાસ કરીને આ જે પોર્શન છે ક્યાં હોય છે? તો કે એસિટાઇલ કોએ છે એક્ઝામ્પલ તરીકે એ અંદર હોય છે. અંદર એટલે ક્યાં? તો કે અંદરનો ભાગ છે એને આપણે નામ આપ્યું છે, અંદરનો જે ભાગ છે એનું નામ આપણે આપ્યું છે આધારક. દેટ ઇઝ મેટ્રિક્સ. ને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ કહેવામાં આવે છે. તો એ એસિટાઇલ કોએ એકચ્યુઅલી અહીંથી TCA સાયકલ સ્ટાર્ટ કરશે. કઈ સાયકલ સ્ટાર્ટ કરે છે? TCA, વિચ યુ નો વેરી વેલ. TCA સાયકલ. રેડી? જે અહીંથી સ્ટાર્ટ થશે આખી આ રીતે કેરીડ આઉટ થશે અને એસિટાઇલ કોએ ક્યાં આવી ગયો છે? અહીંયા આવી ગયો છે. આ જે હું ડોટ દેખાડું છું એ ડોટને એમ સમજો કે એ એસિટાઇલ કોએ છે. એ એસિટાઇલ કોએ દ્વારા રેડી આ જે પ્રોસેસ થાય છે પાયરુવિક એસિડથી એસિટાઇલ કોએ એ મેટ્રિક્સમાં જ થાય છે, પણ અત્યારે જગ્યાના અભાવને લીધે હું પાયરુવિક એસિડથી એસિટાઇલ કોએ જે ટ્રાન્સફર થાય છે બારોબાર દેખાયું છે. આ એકચ્યુઅલી પ્રક્રિયા થાય છે પાયરુવિક એસિડથી એસિટાઇલ કોએ, એ પણ ક્યાં થાય છે? તો કે કણાભસૂત્રના આધારક એટલે કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સની અંદર થાય છે. જગ્યાના અભાવે મેં ત્યાં ડ્રો કર્યું છે, માઇન્ડમાં રાખજો ખાસ. ઓકે, હવે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડની ક્રિયા થાય છે એ ક્યાં થાય? તો કે કોષ રસમાં થાય છે. અહીંયા ઓક્સિજનનો ઉપયોગ ક્યાંય થતો નથી, યાદ રાખવું બહુ જરૂરી છે. રાઈટ? ઓકે, હવે આ જે TCA સાયકલ છે, TCA સાયકલની અંદર તમે જોશો તો આપણે ગ્લુકોઝની પહેલા વાત કરીએ તો કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની અંદર તમે વિચારશો તો ટોટલ કેટલા ATP બનતા હતા? તો કે 4 ATP બનતા હતા. ઇફ યુ રિમેમ્બર 4 ATP બને છે.
યસ ઓર નો? એમાંથી 2 ATP ખર્ચ થઈ જાય છે. 2 ATP શું થાય છે? ખર્ચ થઈ જાય છે. 4 ATP હતા એમાં 2 ATP યુઝ થઈ જાય છે. તો નેટ ATP કેટલા મળે છે? તો કે 2 ATP મળે છે. અમને 2 ATP મળે છે. હું ATP ની અત્યારે વાત કરું છું. ક્રેબ્સ ચક્રની અંદર જોશો તો એમાં પણ તમને કેટલા? તો કે 2 વાર ચક્કરડું આખું ફરે. રેડી? આ મેં વાત કરી છે કે નહીં વાત કરી છે? ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ દ્વારા કેટલા તમને મળ્યા છે? 2 ATP મળ્યા છે. ક્રેબ્સ ચક્રની આપણે વાત કરીએ તો કે ક્રેબ્સ ચક્ર દ્વારા તમને એક ચક્ર મારો તો તમને 1 ATP મળે છે. બીજું ચક્કર મારો તો પાછું 1 ATP મળે છે. ટોટલ જોશો તો કે તમને 2 ATP મળે છે ક્રેબ્સ ચક્ર દ્વારા. તો અહીંયા પણ 2 મળે છે ગ્લાયકોલિસિસ દ્વારા, અહીંયા પણ તમને નેટ જે મળે છે એ 2 મળે છે. તો શું આ પ્રોસેસ જે ગ્લાયકોલિસિસ ને ક્રેબ્સ ચક્ર કરીએ છીએ એ ફક્ત ને ફક્ત 4 ATP માટે કરીએ છીએ? તો કે નો. રિયલ કન્ડિશનની અંદર એક ગ્લુકોઝનો અણુ હોય છે એ અંડર ધ આઈડિયલ કન્ડિશનની અંદર 38 ATP આપે છે. ક્વેશ્ચન એ થાય સર 38 ATP ઉત્પન્ન કેમ થશે? તો કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે TCA સાયકલની અંદર 2 વસ્તુ ઉત્પન્ન થાય છે વિચ યુ નો વેરી વેલ. એક છે NADH2 અને એક છે FADH2. આ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્યાં બન્યા છે? તો કે આ જે બન્યા છે એ TCA સાયકલમાં બને છે. એક TCA સાયકલ ફરે તો એમાંથી આપણે કેટલા? તો કે 3 કહી શકાય 3 NADH2 મળે છે. સેમ વસ્તુ બીજું TCA સાયકલ થાય તો પાછા NADH2 કેટલા મળે? તો કે એમાંથી આપણે 6 મળે છે. કેટલા મળે છે? ટોટલ 6 મળે છે. FADH2 ની વાત કરીએ તો એક ચક્કરમાં એક FADH2 મળે છે, 2 ચક્કરમાં આપણે કેટલા મળે છે? 2 મળે છે. સો ટોટલ 2 FADH2. પાછું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક NADH2 દ્વારા 3 ATP બને છે. તો 6 દ્વારા કેટલા બનતા હોય? 18. અને 2 દ્વારા કેટલા બનતા હોય? તો 4. તો એ ATP નું પણ આપણે કન્સિડર કરીએ છીએ. હવે આ જે NADH2 ને FADH2 બન્યા છે એ આગળ જઈને શું કરે? હવે આને આપણે શું કહીએ છીએ? તો કે જે NADH2 અને FADH2 છે એને આપણે કહીએ છીએ શું? તો કે એને આપણે મેઇનલી કહેવામાં આવે છે કે એવા ઘટકો કે જે ખાસ કરીને જે એને પ્રોસેસમાં આગળ મૂકવાના છે. ક્યાં પ્રોસેસમાં મૂકવાના છે? તો કે ETSમાં મૂકવાના છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તો આ જે તમને રેડ કલરનું સ્ટ્રક્ચર દેખાય છે, આ જે તમે જોઈ શકો છો રેડ, આ રેડ કલરનું જે પોર્શન છે એ જે રેડ કલરનો પોર્શન છે એની અંદર હવે પછીની પ્રોસેસ થશે એ કઈ થશે? તો કે એની અંદર થશે આ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. એમાં થવાની છે નામ છે ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એટલે ગ્લાયકોલિસિસ ક્યાં થયું? તો કે કોષરસમાં. ક્રેબ્સ ચક્ર ક્યાં થયું? તો કે કણાભ સૂત્રના આધારકમાં. ત્રીજું છે હવે જે આપણે ભણવાના છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એ ક્યાં છે? તો કે આ જે તમને રેડ કલરનો પોર્શન દેખાય છે ઇટ ઇઝ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, કે જેની અંદર ઘણા બધા કમ્પોનન્ટ્સ આવેલા છે. અને એ જગ્યાએ શું થશે? તો કે આ NADH2 અને FADH2 આ બંને શું છે? તો કે રિડ્યુસ કોએન્ઝાઇમ છે. આ બંને એ રિડ્યુસ કોએન્ઝાઇમ છે એ શું થશે? તો કે આ પર્ટિક્યુલર જગ્યાએ એ ઓક્સિડાઇઝ થવાના છે. શું થવાના છે? ઓક્સિડાઇઝ. ઓકે, જરાક હું આને સમરી તરીકે થોડુંક સમજાવી દઉં. અલ્ટિમેટલી થયું શું? તો કે શ્વસન તંત્રની ક્રિયા દ્વારા આપણે ઓક્સિજન છે એ આપણે કોષની અંદર પ્રવેશવાનો છે. આપણી પાસે છે એવું કન્સિડર કે આ ઓક્સિજન આપણી પાસે છે એવું કન્સિડર કરીને અંદર આવી ગયો છે. That is clear? Okay. મનુષ્યનું જે પાચન તંત્રની ક્રિયા છે, જેમ ખોરાક ખાઈએ છીએ, કંઠનળી, અન્નનળી, જઠરને પ્રોસેસ કરીને અલ્ટિમેટલી નાનું આંતરડું, નાના આંતરડાની અંદર રસાંકુરો અને રસાંકુરોમાંથી લોહીની નળી અને અલ્ટિમેટલી ક્લોસમાં પહોંચ્યો એ ગ્લુકોઝમાંથી પાયરુક એસિડમાં કન્વર્ટ કરે છે. ઓક્સિજનની જરૂર નથી. આ પ્રક્રિયા કોષ રસમાં થાય છે. પાયરુક એસિડ ક્યાં આવી જાય છે? કણાભ સૂત્રની અંદર. અહીંયા ડ્રો કરવા માટે જગ્યા નથી એટલે આ બે પોર્શન મેં બહાર દેખાડ્યા છે. પાયરુક એસિડ ક્યાં હોય છે? તો કે કણાભ સૂત્રનું જે આધારક એટલે કે મેટ્રિક્સ હોય છે એમાં લિંક રિએક્શન થાય છે. એના દ્વારા એસિટાઇલ કોએ બને છે. આ જે એસિટાઇલ કોઈ બન્યું છે એ કેમાં એન્ટર થશે? તો કે TCA સાયકલ ચક્ર જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા એ TCA સાયકલ ચક્રમાં એન્ટર થશે અને એના દ્વારા એ શું બનાવશે? તો કે એના દ્વારા બનશે રિડ્યુસ કોએન્ઝાઇમ દેટ ઇઝ NADH2 અને FADH2. અને આ બે એન્ઝાઇમ છે એ શું થશે? તો કે હવે પછીનું સ્ટેપ એ ક્યાં? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે આપણે ભણવાના છે એની અંદર શું થવાનું છે? તો કે એની અંદર સ્પેશિયલી એ બધા ઘટકો છે એ ઓક્સિડાઇઝ થશે. શું થશે? ઓક્સિડાઇઝ થવાના છે. એટલે આ પોર્શનની અંદર થવાના છે. ઓકે, I'll give you exactly 1 minute. Just draw the diagram and get the basic idea. અને મેઇન વસ્તુ છે અહીંથી આવે છે ગ્લુકોઝ પાચન તંત્ર દ્વારા, અહીંથી શ્વસન તંત્રની ક્રિયા દ્વારા આવે છે ઓક્સિજન. આ કોઈને કોઈ જગ્યાએ ઘટકો છે એ ભેગા થવાના છે. કારણ કે ગ્લુકોઝ છે એના ટુકડા થઈને 3 કાર્બન પાયરુક એસિડ ને આગળ ઘટકો બનતા ગયા છે. અલ્ટિમેટલી
કોને મળવાનું છે તો કે એ મળવાના છે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાની છે. એ કઈ રીતે થશે એના દ્વારા જ આપણે ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે સ્ટડી કરવાના છીએ. સો ધીસ ઇઝ બેઝિક આઈડિયા. જસ્ટ ડ્રો ધીસ ડાયાગ્રામ એઝ વેલ એઝ ધ પોઈન્ટ્સ. I'll give you exactly 1 minute. Okay friends, I hope that કે તમે ડાયાગ્રામ ડ્રો કરી ચૂક્યા છો. Again I have drawn the another one, the same one. આ કણાપ સૂત્ર છે એવું કન્સિડર કરો. આ મોટો એવો કોષ છે એવું આપણે કન્સિડર કરીએ છીએ. અને પહેલા સમજી લઈએ શું લખ્યું છે. તો કે આ કોષ રસ છે તમે જોઈ શકો છો. That is cytoplasm. આખું ફરતે છે એમાં કોષ રસ છે. That is આધારક, કોષ રસ આધારક કહી શકીએ આપણે. જેમાં ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડમાં કઈ ક્રિયા દ્વારા તો કે ગ્લાયકોલિસિસ નામની ક્રિયા દ્વારા which you know પ્રક્રિયામાં પાયરુવેક એસિડ બનશે. પાયરુવેક એસિડ ક્યાં જશે તો કે આધારક મેટ્રિક્સમાં. ત્યાં ઈ કેમાં કન્વર્ટ થશે તો કે એસિટાઇલ કોએ. એસિટાઇલ કોએ TCA સાયકલ આખું રન કરશે અને ક્યાં કરશે તો કે આધારક એટલે મેટ્રિક્સમાં કરશે અને એના દ્વારા શું બનાવશે તો કે આ બે વસ્તુ યાદ રાખશું. NADH2 અને FADH2. આ બંને શું છે તો કે રિડ્યુસ કોએન્ઝાઇમ છે. હવે આ જે પોર્શન છે આટલો જે પોર્શન કોઈ પણ આપણે પોર્શન લઈ શકીએ બધી જગ્યાએ. બીજી વસ્તુ અહીંયા આ જે તમને બ્લેક કલરના ડોટ્સ દેખાય છે એ F0 F1 પાર્ટિકલ્સ છે એ ઘણી જગ્યાએ હોય છે. સમજાવવા માટે મેં ખાલી અહીંયા દોર્યા છે. હવે માની લો કે આ જે પોર્શન છે આને હું ઝૂમ કરીને બાજુમાં લઈ જાઉં છું. ઓકે, એટલે એ ક્લિયર થઈ જાય છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષરસમાં, TCA સાયકલ કણાપ સૂત્ર જે છે એના આધારકમાં અને ત્યાંથી જે NADH2 FADH2 એટલે કે રિડ્યુસ કોએન્ઝાઇમ મળ્યા છે એનો યુટિલાઇઝ થશે કેના માટે? ઓક્સિડાઇઝ થવા માટે. ક્યાં થશે તો કે આ રિંગની અંદર દર્યું છે એમાં પણ સ્પેશિયલી આ પોર્શન જે રેડ પોર્શન દેખાય છે એમાં થશે. એ પોર્શન કયો છે તો દેટ ઇઝ કોલ્ડ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. એને શું કહેવામાં આવે છે? ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. એટલે આપણે અહીંયા આ રીતે ડ્રો કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આ આપણું આધારક છે જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ. આધાર અને આપણે રફલી ડ્રો કરવાની ટ્રાય કરીએ છીએ. અહીં આ પોર્શન છે. ઓકે, આધારકમાં શું બન્યું હતું તો કે TCA સાયકલ આખી અહીંયા કેરીડ આઉટ થશે. આ ખાલી ડ્રો કરી દઉં છું ખાલી એમનું. TCA સાયકલ અહીંયા થશે અને એના દ્વારા શું મળ્યું છે તો કે એના દ્વારા આપણે બે વસ્તુ મળે છે. એક છે NADH2 જે તમે જોઈ શકો છો. આજ હું ડ્રો કરું છું પાછું FADH2. ઓકે, નેક્સ્ટ શું આવે છે તો કે નેક્સ્ટ આવે છે દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ જે તમને રેડ કલરનો પોઈન્ટ દેખાય છે ઇટ ઇઝ અંતઃપટલ. ગુજરાતીમાં એને અંતઃપટલ કહેવાય છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇનર M ફોર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. દેટ ઇઝ IMM. હું અહીંયા ડ્રો કરું છું IMM. દેટ ઇઝ અ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. એ વચ્ચેનો પોર્શન છે. આ વચ્ચેનો પોર્શન છે. એટલે કે આ જે પોર્શન છે ને હું ઝૂમ કરું છું આટલા પોર્શનને. ફરી એકવાર આ આધારક છે જે RU. એના પછીનું તો કે IMM એટલે કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. એના પછી શું છે તો કે એના પછી વચ્ચોવચ એટલે કે અંતઃપટલ અને બાહ્ય પટલની વચ્ચે તમે જોઈ શકો છો થોડી ઘણી જગ્યા છે જેને હું ટપકા દ્વારા સમજાવવાનો ટ્રાય કરું છું. આ દેખાય છે તો એ જે સ્પેસ છે એને શું કહેવામાં આવે છે? એને કહે છે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. રેડી? એને શું કહેવાય છે? પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. PMS લખું છું. પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ એટલે એ જગ્યા છે. એની બહાર શું છે તો કે એની બહાર તમે જોશો તો આ આવે છે તમે જોઈ શકો બાહ્ય પટલ એટલે કે આઉટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. એટલે કયો ભાગ તો કે બ્લેક કલરનો જે ડ્રો કર્યો છે એની વાત કરે છે આ પોર્શન. ઓકે, that is I am drawing over here. MM. That is a outer mitochondrial membrane. Okay, આ ચાર પોર્શન છે. ઓકે, હવે પ્રશ્ન એ થશે કે ક્રિયા ક્યાં થવાની છે તો કે મેઇનલી ક્રિયા જે થવાની છે એ ક્યાં થવાની છે તો કે IMM એટલે કે ઇન્ટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ ક્યાં છે તો કે એ છે
IMM એટલે કે લખ્યું છે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, એટલે કે અંતઃપટલની જે જગ્યા છે એમાં થશે. ઓકે, મેટ્રિક્સમાં ઓલરેડી શું આવે છે કે NADH2 અને FADH2 આવ્યો છે. હવે આ જે NADH2 અને FADH2 છે એની પ્રોસેસ શું થવાની છે અને ક્યાં થવાની, તો કે આ પોર્શનમાં થવાની છે. પણ એને સમજાવવા માટે હું ખાલી અહીંયા ડ્રો કરું છું, ઓવરઓલ પ્રોસેસ દોરું છું. હજી મારા સેકન્ડ પાર્ટની અંદર હું ડિટેલમાં લઈ જઈશ. જેમ કે NADH+H+, હું આવું પણ લખી શકું, અને આમ પણ લખી શકાય NADH2. આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગે એ તમે લખી શકો છો. આ લખી શકો તો પણ ચાલે, આ લખો પણ ચાલે. શું થવાનું છે તો એ કે ઓક્સિડાઇઝ થવાના છે. શું થવાના છે? ઓક્સિડાઇઝ. ઓકે, ઓક્સિડાઇઝ કઈ જગ્યાએ થવાના છે તો કે ઓક્સિડાઇઝ છે એ કણાભસૂત્રના અંતઃપટલ એટલે કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં કેના દ્વારા તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પદ્ધતિ દ્વારા શું થવાનું તો કે ઓક્સિડાઇઝ થઈ અને એમાંથી શું છૂટવું પડશે તો કે એમાંથી એટલે ETS લખવું જોઈએ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે અહીંયા દેવી છે એના દ્વારા શું થશે તો કે ઈ કન્વર્ટ થશે NAD+. ઓકે, ત્યારબાદ બીજા કેમાં તો કે +2H+, that is protons, 2 ઇલેક્ટ્રોન, આ છૂટવું પડે છે, which is very very important. આ પોર્શન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આને આપણે સમજીએ. એટલે કેટલી વસ્તુ બની છે? NAD+ બન્યું, 2H+ બન્યું, 2 ઇલેક્ટ્રોન બન્યા છે. ઓકે, હવે તમને આઈડિયા છે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા હતી ત્યાં અને ખાસ કરીને ક્રેબ્સ ચક્ર હોય છે ત્યાં આ બંને જગ્યાએ કોઈને કોઈ ઘટકની રિક્વાયરમેન્ટ, ખાસ કરીને NAD+. હવે જે આ NADH2 કે NADH+, જે આ જે પોર્શન છે જ્યારે અહીંયા જાય છે એમાં કંઈક પ્રોસેસ થાય છે, રેડી? પણ એ પ્રોસેસ થાય છે એ પહેલાં એ ઓક્સિડાઇઝ થઈ જાય છે અને આ જે પ્રક્રિયા થાય છે તમે જોઈ શકો NAD+, એટલે કે NADH2 છે એ કેમાં કન્વર્ટ થઈ ગયું છે? NAD+. રેડી? અને એમાં જે હાઇડ્રોજન હતા એ શું કરવામાં આવે તો કે અહીંયા જે હાઇડ્રોજન ઉત્પન્ન થયા તમે જોઈ શકો હાઇડ્રોજન એ ક્યાં દઈ દેવામાં આવે છે તો કે એ આપવામાં આવે છે અહીંયા વચ્ચે પ્રોટીન આવેલા હોય છે, એ પ્રોટીનને આપી દેવામાં આવે છે. એ પ્રોટીન શું કરે છે તો કે એ પ્રોટીન આ બાજુ ટ્રાન્સફર કરી દે છે અને એની સાથે એ શું લે છે તો કે 2 ઇલેક્ટ્રોન લે છે અને એ ઇલેક્ટ્રોન ઉદાહરણ તરીકે આગળ મોકલ્યા કરે છે. અને ઇલેક્ટ્રોન મોકલી અને અલ્ટિમેટલી રેડી એ શું કરશે તો કે એ ઇલેક્ટ્રોન જે છે એ તમને યાદ હોય તો શ્વસનની ક્રિયામાં જે ઓક્સિજન હતો એ ઓક્સિજન અહીંયા હાફ ઓક્સિજન અહીંયા આવે છે. કેટલો ઓક્સિજન આવે છે? હાફ ઓક્સિજન આવે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયા 2H+ છે એ શું થાય છે? ભેગા થતા જાય છે. 2H+ ભેગા થતા જાય છે. હવે અહીંયા એક પંપ હોય છે, એ પંપ દ્વારા 2H+ પણ આ બાજુ આવી જાય છે. 2H+ પણ શું આવી જશે? આ બાજુ આવી જશે. અને અલ્ટિમેટલી આ ત્રણેય વસ્તુ ભેગી થઈ 2 ઇલેક્ટ્રોન, અડધો ઓક્સિજન, 1/2O લખું છું, 1/2O, that is હાફ ઓક્સિજન. હાફ ઓક્સિજન, 2 ઇલેક્ટ્રોન, 2H+, આ ત્રણ ભેગા થઈ અને અલ્ટિમેટલી શું બનાવશે તો કે પાણી બનાવશે. અને એની સાથે સાથે શું થશે તો કે એનર્જી પણ રિલીઝ કરવાના છે. એનર્જી એટલે શક્તિ રિલીઝ કરવાની છે. લેટ મી ટોક વન મોર ટાઈમ. ફરીથી હું આખું રિપીટ કરી જાઉં છું શું કહેવા માંગુ છું. મેં અહીંયા તમને જે કણાભસૂત્ર દર્શાવ્યું છે એને ઝૂમ કરીને મેં અહીંયા દર્શાવવાનું ટ્રાય કરી છે. આ આધારક ભાગ છે જે વચ્ચેનો પોર્શન કહી શકાય. IMM ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન લાલ કલરનું જગ્યા છે એની બહાર જાવ એટલે થોડીક સ્પેસ છે અને આઉટર મેમ્બ્રેન છે અને આઉટર મેમ્બ્રેનની હજી તમે બહાર જાઓ એટલે આ તમારું થઈ ગયું કોષ રસ એટલે કે સાઇટોપ્લાઝમ જે અહીંયા છે. આ પોર્શન છે એ મેં અહીંયા દોર્યો છે. આ બહારનો ભાગ છે એ આ બ્લેક કલરનો ભાગ છે. ત્યારબાદ આ સ્પેસ દેખાય છે લખ્યું છે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, એ ક્યાં છે તો કે આ વચ્ચે સ્પેસ છે એ છે. એની અંદર જાય એટલે તો કે આ રેડ કલરનો ભાગ છે એ પોર્શન છે. વચ્ચેનો ભાગ છે એ આધારક છે. TCA સાયકલનું મેઇન કામ છે શું ઉત્પન્ન કરવું તો કે યાદ રાખજો રિડ્યુસ કોએન્ઝાઇમ દેટ ઇઝ NADH2 ને FADH2 એ ક્યાં છે તો કે આર્યા. એ શું કરવાના છે તો કે એ ત્યાં ઓક્સિડાઇઝ થશે. ક્યાં ઓક્સિડાઇઝ થશે તો કે ETS ક્યાં થાય છે? ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં. શું થશે તો કે એના દ્વારા NAD+ છૂટો પડશે એક. બીજું શું થશે તો કે 2H+ છે એ આ પ્રોટીન દ્વારા આ બાજુ ટ્રાન્સફર કરવામાં આવશે. પછી પાછી એની એક ટોટલ કહી શકાય કે પંપ હોય છે એના દ્વારા 2H+ બધા ટ્રાન્સફર કરી અને ક્યાં તો કે પાછો આધારકમાં લઈ આવવામાં આવે છે. અને એ પ્રોસેસ દરમિયાન શું ઉત્પન્ન થાય છે તો કે ATP ઉત્પન્ન થાય છે. બે વસ્તુ મહત્વની સમજવાની છે. એક તો ATP ઉત્પન્ન થાય છે વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થ્રુ ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે NADH2 છે
જે રિડ્યુસ કોએન્ઝાઇમ છે એ શું થશે તો કે એનાથી ઓક્સિડાઇઝ અહીંયા થઈ અને અલ્ટિમેટલી શું થશે તો કે અલ્ટિમેટલી NAD+ માં કન્વર્ટ થશે અને આ NAD+ પાછા ક્યાં જશે તો કે પાછા આ જે NAD+ અહીંયા બન્યા છે એ પાછા ક્યાં વહી જશે તો કે TCA સાયકલમાં તમને ખબર છે યુટિલાઇઝ થાય છે અને ગ્લાયકોલિસિસમાં થાય છે. એટલે ETSના બે મેઇન ફંક્શન છે કે એક તો શક્તિ ઉત્પન્ન કરવી, જેને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ફોસ્ફોરાઇલેશનનો મીન થાય છે ATP ઉત્પન્ન થવી, પણ ATP ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દ્વારા થાય છે એટલે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા બીજું શું ઉત્પન્ન થાય છે તો કે NAD+ ઉત્પન્ન થાય છે. ઓકે, આ જે ઘટના છે ને હજી વધારે સિમ્પ્લિફાઈ ભાષામાં સમજાવવાનું ટ્રાય કરું છું. ઓકે, અને હું શોર્ટમાં ત્યાં સમજાવું છું ફરી એકવાર. ઓકે, આધારકમાં શું આવ્યું છે આપણી પાસે તો કે NADH2 that is one which is clear in your mind, right? ઓકે, જે શ્વસનની ક્રિયા દ્વારા તમને આઈડિયા હોય તો કે શ્વસનની ક્રિયા દ્વારા તમારી પાસે શું હોય છે તો કે ઓક્સિજન હોય છે, એવું વિચારી લો કે ઓક્સિજન છે એ ઓલરેડી અહીંયા પ્રેઝન્ટ છે, આ ઓક્સિજન અહીંયા પ્રેઝન્ટ છે, that is keep in your mind, ready? ઓકે, અને આ ઓક્સિજન કેટલો છે કે હાફ અણુ છે એટલે આપણે હું લખું છું 1/2O, ready? આ ઓક્સિજન ઓલરેડી અહીંયા અવેલેબલ છે, that is one. ઓકે, NADH2 એ કેમાં કન્વર્ટ થઈ જાય છે તો કે ત્યાં ઓક્સિડાઇઝ થાય છે, ઓક્સિડાઇઝ થવાને કારણે કેમાં કન્વર્ટ થાય તો કે NAD+. આ NAD+ ક્યાં વહી જશે તો કે પાછો TCA સાયકલમાં જરૂર છે એટલા માટે ત્યાં અને ગ્લાયકોલિસિસમાં આવી જશે. આ જ્યારે એવું થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય તો કે 2H+ ઉત્પન્ન થાય છે અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. લેટ મી રાઇટ ઇન પ્રોપર વે. 2H+ અને 2 ઇલેક્ટ્રોન. NAD+ વહી ગયો છે મેં કીધું પ્રમાણે. 2H+ ક્યાં જાય છે મેં કીધું એ પ્રમાણે અહીંથી તમે જોઈ શકો છો. આ 2H+ વહી જાય છે ક્યાં તો કે અહીંયા પ્રોટીન છે. પ્રોટીનનું નામ ને બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. એ પ્રોટીનમાં પાસે વહી જાય છે. એ પ્રોટીન એને શું કરે છે તો કે ટ્રાન્સફર કરે છે ક્યાં તો કે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસમાં ટ્રાન્સફર કરે છે. ત્યાં 2H+નું પ્રમાણ ઘણું બધું વધારે છે. બીજી એક ખાસિયત એ છે કે આ ઇનર માઇટોકોન્ડ્રિયા વચ્ચેનું જે મેમ્બ્રેન છે એની ખાસિયત એ છે કે કોઈ પણ H+ ને એ પરમિએબલ નથી H+ ને જોવા મળે. તો હવે H+ ને શું કરવું છે તો કે આ બાજુ ધીરે ધીરે એનું પ્રમાણ વધતું જશે કમ્પેર ટુ અહીંયા, એટલે કે આધારકમાં જેટલા H+ હોય એના કરતાં વધારે માત્રામાં H+નું પ્રમાણ અહીંયા ભેગું થશે. હવે શું થાય તો કે આ જે H+ છે એને શું કરવાનું તો કે કોઈ પણ એક પંપ હોય છે F0 F1 પાર્ટિકલ અથવા તો ATP સિન્થેટેસ દ્વારા વચ્ચે આખી ચેનલ હોય છે એના દ્વારા એ આખું ટ્રાન્સફર કરીને 2H+ પાછા ક્યાં લઈ આવવામાં આવે છે તો કે આ જે 2H+ અહીંયા ઘણા બધા બને છે એ અમુક પ્રોસેસ દ્વારા ક્યાં લઈ આવવામાં આવે છે અહીંયા પાછા લઈ આવવામાં આવે છે. એટલે અહીંયા શું થઈ ગયું છે હવે ઓકે અહીંયા નીચે લખું છું, આ નીચે લઈ આવવામાં આવે છે એટલે 1/2 ઓક્સિજન પ્લસ શું છે 2H+. હવે બીજી વસ્તુ અહીંયા તમને ખબર છે 2H+ છે એ યુટિલાઇઝ થઈ ગયો છે, 2 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે એ પણ પ્રોટીનમાં જશે. એ ધીરે ધીરે આગળ વધતા છેલ્લે શું થાય તો કે જે 2 ઇલેક્ટ્રોન વધ્યા છે એ 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે એ પણ અહીંયા આવી જશે પાછા આ 2 ઇલેક્ટ્રોન. આ આખું ભેગું થઈ અને અલ્ટિમેટલી શું બને છે પાણી બને છે, રેડી? અને આ જ્યારે પાણી બને છે ત્યારે 2H+ ના આ બાજુ ટ્રાન્સફર થવાને કારણે એના સંકેન્દ્ર ઢોળાંશનો આખો પ્રોસેસ થઈને અલ્ટિમેટલી શું થાય તો કે ATP સિન્થેટેસનો ઉપયોગ થઈને અલ્ટિમેટલી શું બને તો કે ત્યાં શક્તિ ઉત્પન્ન થાય છે. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પહેલા તો ક્યાં કેરી આઉટ થાય છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન એટલે કે અંતઃપટલમાં થાય છે, જેમાં ખાસ કરીને રિડ્યુસ મેં કીધું છે કોએન્ઝાઇમ એટલે કે NADH2 અને FADH નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ETSમાં જઈને એટલે અહીંયા જઈને શું થાય છે તો કે ઓક્સિડાઇઝ થાય છે. ઓક્સિડાઇઝ થવાને કારણે 2H+ છૂટા પાડે છે, +2 ઇલેક્ટ્રોન છૂટા પાડે છે. વચ્ચે પ્રોટીનના ઘણા બધા કમ્પોનેન્ટ્સ આવેલા હોય છે. એ કમ્પોનેન્ટ્સ પ્રોટીનના હોય છે, ઇલેક્ટ્રોન ધીરે ધીરે નીચે ટ્રાન્સફર કરે છે અને જે 2H+ હતા એને પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસમાં મોકલી દે છે. ત્યાં મોકલવાને કારણે શું થાય છે તો કે ત્યાં H+નું પ્રમાણ વધી જાય છે અને ત્યાં વધવાને કારણે ધીરે ધીરે પછી એની એક ચેનલ હોય છે, પંપ હોય છે, પંપ દ્વારા પાછા એને ટ્રાન્સફર કરી લેવામાં આવે છે અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ તમે નીચે જોશો તો કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા છેલ્લે પહોંચ્યા છે ત્યાં ઓલરેડી લાસ્ટ ટર્મિનલ પર ઓક્સિજન આવેલો છે. ઓક્સિજન એક્સેપ્ટ કરે છે કોને તો કે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે, એટલે કે 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કર્યા પ્લસ બીજા કોને એક્સેપ્ટ કર્યા તો કે 2H+ હતા જે આ બાજુ હતા એમાંથી જ્યારે આ બાજુ પંપ દ્વારા ખેંચીને લઈ આવવામાં આવે છે ત્યારે એ 2H+ પણ શું થાય છે એની સાથે કમ્બાઈન થાય છે અને પાણી છૂટું પડે છે. પરંતુ જ્યારે 2H+ આ બાજુથી આ બાજુ ટ્રાન્સફર પંપ દ્વારા કરવામાં આવે છે એ સંકેન્દ્ર ઢોળાંશના નિયમો મુજબ કરવામાં આવે છે અને એ સમય દરમિયાન ATP ઉત્પન્ન થાય છે.
વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મારા નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ કરીને ઇનર માઇટોકોન્ડ્રિયા જે સ્પેસ છે એની અંદર કયા કયા ઘટકો આવેલા છે, જેમ કે FMN છે, સાઇટોક્રોમ છે, એ કઈ સિક્વન્સમાં ગોઠવાયેલા હોય છે, એ સિક્વન્સની અંદર કઈ રીતના પ્રોસેસ થાય છે. મેં ત્યાં તમને જે સમજાવ્યું છે શોર્ટમાં ખાલી એટલું જ સમજાવ્યું છે. NaDH2 આવે છે, દેટ ઇઝ 1. એ ઓક્સિડાઇઝ થાય છે, 2H+ છોડ્યા, 2 ઇલેક્ટ્રોન છોડ્યા, 2H+ વહી ગયા ક્યાં, તો કે પેરી માઇટોકોન્ડ્રિયા સ્પેસમાં વહી ગયા. ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયા, ઉપરથી ધીરે ધીરે નીચે જવા માંડ્યા. 2H+ ગયા હતા, એ પંપ દ્વારા પાછા આ બાજુ ખેંચી લેવામાં આવે અને છેલ્લે અલ્ટિમેટલી 2H+, 2 ઇલેક્ટ્રોન ને હાફ ઓક્સિજન એ ત્યાં ભેગા થાય છે, અલ્ટિમેટલી પાણી બનશે. પણ સાઈડ બાય સાઈડ એનર્જી પણ રિલીઝ થાય છે. પણ આ એનર્જી કેમ રિલીઝ થાય છે એ મારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોશું. ઓકે, વન મોર ટાઈમ જસ્ટ રીકેપ ધ ફ્યુ થિંગ્સ. ગ્લુકોઝ હતો, એમાંથી પાયરુવેક એસિડ બન્યો, એ પ્રક્રિયાનું નામ ગ્લાયકોલિસિસ, એ કોષ રસમાં થાય છે. ઓકે, આ ગ્લુકોઝ આવ્યો તો ક્યાંથી, તો કે મનુષ્યનું પાચન તંત્ર મેં જે ડિટેલમાં સમજાવ્યું હતું, મુખ, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, નાના આંતરડાની અંદર તમને ખબર છે રસાંકુરો, રસાંકુરોમાંથી લોહીની નળીમાં જાય, લોહીની નળીમાંથી જતા ક્યાં જાય, તો કે અલ્ટિમેટલી કોષમાં આવે, એ કોષ આર્યો. એમાંથી ક્યાં, તો કે ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડમાં કન્વર્ટ થાય છે. આ પાયરુવેક એસિડ ક્યાં જાય છે, તો કે આ મોટું એવું કણાભસૂત્ર મેં ડ્રો કર્યું છે. આ કણાભસૂત્રની અંદર પાયરુવેક એસિડ જશે અને ત્યાં એ એસિટાઇલ કોએમાં લિંક રિએક્શન દ્વારા ટ્રાન્સફર થશે. પછી ત્યારબાદ એકચ્યુઅલ પ્રોસેસ TCA સાયકલની થશે. એસિટાઇલ કોએથી સ્ટાર્ટ થાય છે અને એ TCA સાયકલનું આખું ચક્ર ફરે છે અને એ ચક્ર ફરવાને કારણે એમાંથી બે ઇમ્પોર્ટન્ટ ઘટકો નીકળે છે, દેટ ઇઝ NaDH2 અને FADH2. આ બંને રિડ્યુસ કોએન્ઝાઇમ છે. આ જે રિડ્યુસ કોએન્ઝાઇમ છે એની આગળ પ્રોસેસ ક્યાં થાય, તો કે એની આગળની પ્રોસેસ થાય છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ જગ્યા છે, દેટ ઇઝ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. આ જે ભાગ છે ને મેં ઝૂમ કરીને આપ્યો, એ આ રહ્યો, આ વચ્ચેનો ભાગ, આ ઇનર માઇટોકોન્ડ્રિયલ પ્રેસ. અને ત્યાં જાય છે અને ત્યાં જઈને પછી ત્યાં ઓક્સિડાઇઝ થાય છે. ઓક્સિડાઇઝ થવાને કારણે 2H+ છૂટા પડે, +2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને એના પ્રોટીનના જે કમ્પોનન્ટ છે એના દ્વારા ઇલેક્ટ્રોન ઉપરથી નીચે સુધી ટ્રાન્સફર થતા હોય છે. એમાં પણ પોટેન્શિયલ ઉપર આધાર રાખતું હોય છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. અને અલ્ટિમેટલી પંપ દ્વારા 2H+ છે એ ટ્રાન્સફર કરીને આ બાજુ લેવામાં આવે છે. એ સમય દરમિયાન ATP શું થાય, તો કે રિલીઝ થાય છે. અને એ જે ટોપિક છે એ આપણો સેકન્ડ પાર્ટ છે, એટલે કે આપણે ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ 2 ની અંદર ડિટેલમાં જોશું કે કયા કયા કમ્પોનન્ટ છે ને કમ્પોનન્ટ કયા ઇલેક્ટ્રોન કઈ તરફથી કઈ તરફ મોકલે છે, ATP કેમ ઉત્પન્ન થશે, ATP ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને કિમિયો ઓસ્મોસિસ નામની પ્રક્રિયા કહેવામાં આવે છે. એને પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોશું. રાઈટ, આઈ હોપ ધેટ આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ત્યાંથી ઓક્સિજન, અહીંથી ગ્લુકોઝ, અલ્ટિમેટલી વચ્ચેની બધી ક્રિયાઓ અને કેમ થાય છે એ મેં તમને આજે ETSમાં સમજતા પહેલાના બેઝિક આઈડિયા આપ્યા છે. આઈ હોપ ધેટ મારો લેક્ચર તમને સારો લાગ્યો હશે. થેન્ક યુ વેરી મચ.